આદિવાસી સમાજનો કિંગ એટલે ચૈતરભાઈ વસાવા. કિંગ શબ્દ એટલા માટે વાપરું છું કે ચૈતરભાઈ વસાવા કિંગ જ છે. એટલે એનું કારણ એ છે કે એની સાથે જનતા છે, જનતાનો પાવર છે. હરેક નાના દીકરાથી લઈ અને વૃદ્ધ 80 થી 100 વર્ષના વૃદ્ધ છે ત્યાં સુધી દરેક લોકોના મોઢે એક જ સવાલ છે કે ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે. અને એમની સાથે ખંભો અને ખંભોથી ખંભો મિલાવી અને ચૈતરભાઈ વસાવા સાથે હરેક આદિવાસી સમાજ છે. જ્યારે જનતાને જરૂર પડી ત્યારે ચૈતરભાઈ વસાવાએ સવાલ ઉઠાવ્યો છે. જ્યારે જનતાને તકલીફ પડી ત્યારે પણ એમને અવાજ ઉઠાવ્યો છે. અત્યારે ભ્રષ્ટ કોણ છે? તો કે ભાજપ. અત્યાચાર કોણ કરી રહ્યું છે? તો કે ભાજપ. ખોટું છુપાવવું કોને પડે છે? તો કે ભાજપને. ખોટું છુપાવવું કોને પડે? તો કે નેતાને. ખોટું સંતાડવું કોને પડે? તો કે તંત્રને. એનું કારણ કે ચૈતરભાઈ વસાવાએ ગ્લાસ માર્યો હોય તો એના ફિંગરપ્રિન્ટ સંતાડ્યા કોને? તો ભ્રષ્ટ ભાજપ, એના નેતાઓએ, આ તંત્રએ. બીજી વાત કે કેમેરા જે મિટિંગ હતી તે કેમેરા, એનું જે કેમેરા હોય તે કેમેરા નહોતા. કેમેરા સંતાડ્યા કોને? તો કે ત્યાંના તંત્રએ, નેતાઓએ, ભ્રષ્ટ ભાજપે. બીજી વાત કે કોણે છુપાયો? કે જે વ્યક્તિને ગ્લાસ માર્યો છે એ વ્યક્તિને ક્યાં વાગ્યું છે માથાના ભાગ પર એવું બતાવવામાં આવે છે, એવું લોકોનું કહેવું છે. તો એ વ્યક્તિને બતાવો. એ વ્યક્તિને પણ સંતાડી દીધા. અભદ્ર કે ભાષા બોલી છે તો એનું રેકોર્ડિંગ કે પછી એનું કેમેરામાં શૂટિંગ કેમ કોઈને બતાવવામાં નથી આવતું? જનતાને આમથી આમ ભોળવવાના કાવતરા રહેવા દો, ભ્રષ્ટ ભાજપ. બીજું જે અત્યારે મનસુખભાઈ વસાવા સાંસદ ભરૂચ જિલ્લાના, જેમણે અત્યારે એક મોટો ફાયદો ઉઠાવ્યો છે. કેવો ફાયદો? કે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલમાં જે ખોટા કેસથી ફસાવવામાં આવ્યા છે એટલે જેલમાં છે. 5 તારીખે જેનો ચુકાદો છે અને જામીન મળવાનો કોર્ટનો એક નિર્ણય છે. તો મારે એવું કહેવું છે કે આટલા 30 વર્ષથી ભાજપના સાંસદ એટલે કે મનસુખભાઈ વસાવા, જેમને જર્જરિત થઈ ગયેલા બ્રિજ ન દેખાયા, અત્યારે સાવ જ અત્યારે જેલની અંદર છે, જે કિંગ અત્યારે અંદર છે, ત્યારે એમનો ફાયદો ઉઠાવ્યો અને જનતાની સામે અને બહાર નીકળી અને જર્જરિત જે બ્રિજ થઈ ગયા હતા, જે 7-8 બ્રિજ, એનું આવેદનપત્ર આપ્યું છે. વાહ, કેવો ફાયદો ઉઠાવ્યો છે! અત્યાર સુધી તમને દેખાયું જ નહીં ક્યાંય. પણ કહેવાય ને, મારે ચૈતરભાઈ વસાવા વિશે 2 શબ્દ કહેવા છે કે આધા પહેરે લુગડા અને વાતું કરે ગજબ, પછી ઓલા રાજાના મને રીઝવવા ઓલા ગોલા કરે ગજબ. એટલે અત્યારે ગોલા ગજબ કરે છે. સાંસદ અત્યારે ફાયદો ઉઠાવે છે. ચૈતરભાઈ વસાવા જ્યાં જ્યાં અવાજ ઉઠાવે છે ત્યાં દબાવવાની કોશિશ કરી છે. અને એક વાત તો મને સમજાતી જ નથી કે જ્યાં જ્યાં ચૈતરભાઈ વસાવા આવેદનપત્રો આપવા ગયા છે ત્યાં શર્મા સાહેબ જ કેમ સામે આવીને ઊભા રહે છે? શું એક એમનો ઈરાદો હશે? શું એમને ફસાવવાની કોઈ કાવતરું હશે? કે પછી કોઈના ઈશારે ચાલતા હોય, કે કોઈના હાથાબની કામ કરતા હોય, કે પછી ભાજપના ઈશારે કામ કરતા હોય? જ્યાં જુઓ ત્યાં મેં જેટલા વિડીયો જોયા છે, જેટલા ઓડિયો સાંભળ્યા છે, ત્યાં આવેદનપત્રો આપવા ચૈતરભાઈ વસાવા જે પબ્લિકને સાથે લે, આદિવાસી સમાજને સાથે લે અને આવેદનપત્રો જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થયો તેને આપવા જાય, કલેક્ટર કચેરી ગમે ત્યાં, તો એમની સામે આવીને શર્મા સાહેબ ઊભા રહે. તંત્ર આવીને જ એમની સામે ઊભું રહે અને મોટા કાફલાની સાથે આવે.